રાધે રાધે, જય સિયારામ. આપણે મોડાળા ભગત રામદાસજીનું ચરિત્ર ચાલે છે. મોડાળા ભગત રામદાસજીમાં આગળ વધીએ તો ઠાકુરજી એમ કહે છે કે મારે તારા ઘરે આવવું છે, તું આવતી 11 મને ચોરીને લઈ જાજે. ચોરી કરીને લઈ જાજે, પણ તારા ઘરે લઈ જાય. તો બોડાળા ભગતે ભગવાનની આજ્ઞા માની લીધી. ચાલો, ભગવાનને આવવું જ છે તો હવે ચોરી કરી લઈએ. અને ચોરી કરવાની રીતે ભગવાને શીખાડી દીધી કે હું મંદિરની બારી ખુલ્લી રાખીશ, એ મંદિરની બારીમાંથી તમે મને કાઢી જાજો. એટલે આ રીતે ચોરી કરવાનું નક્કી થઈ ગયું. બીજી 11 બોડાળા ભગત ગાડું લઈને આવ્યા. એટલે દ્વારકાના જે ભક્તો હતા, દ્વારકાના જે લોકો હતા, એને એમ થયું કે બોડાળા ભગત ઘરડા થઈ ગયા છે, પગ હવે થાકી ગયા છે અને ચાલવાની શક્તિ નથી ને, એટલે આવ્યા હશે. ભાઈ, ત્યારે કઈ દ્વારકા મોટું થોડું હતું, 500 વર્ષ. અત્યારે કઈ બહુ મોટું ન કહેવાય. એટલે કઈ ત્યારે દ્વારકા મોટું નહોતું. એટલે બોડાળા ભગત ને બધા ઓળખતા હતા કે દર 11 આ ભગત જાગરણ કરવા આવે છે, વ્રત કરવા આવે છે. બધા બોડાળા ભગત ને ઓળખતા હતા. એટલે બધાને એમ થયું કે હવે વ્રત થઈ ગયા છે ને, એટલે ગાડું લઈને આવ્યા હશે. કોઈને ખબર નહોતી કે ચોરી કરવા આવ્યા છે. એવો કોઈને વહેમ પણ નહોતો. પછી એકાદશી ની રાત્રે જાગરણ કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર આખી રાત કીર્તન થયા છે, દ્વારકાધીશના જય જયકાર થયા છે. અને ભક્તોએ ખૂબ ભાવ સાથે કીર્તન કર્યા. મેં સાંભળ્યું છે કે પંઢરપુરની અંદર એકાદશીમાં લાખો માણસો ભેગા થાય છે. શું કામ? પંઢરપુરનો એકાદશી મુખ્ય ત્યોહાર છે. અને ત્યારે ભગવાન પંઢરીનાથને પણ આખી રાત સુવા દેવામાં આવતા નથી. ભગવાન પંઢરીનાથ આખી રાત જાગે છે. 11 દિવસે આખી રાત ભક્તો કીર્તન કરે છે, દર્શન કરે છે, અને સવારે ભગવાનને પોડાડવામાં આવે છે. એટલે પંઢરપુરમાં એકાદશી મહત્વની છે. એટલે એ સંપ્રદાયને વાર કરી સંપ્રદાય કહે છે. વાર કરી એટલે એકાદશીના વારે બધા કીર્તન કરવા આવે છે, એટલે એને વાર કરી સંપ્રદાય કહે છે. તો પંઢરપુર મને તો ગયું. પંઢરપુરમાં રહેતા હોય તો ભાઈ 11 જાગરણનો તો જલસો થઈ જાય. ઠેક ઠેકાણે કીર્તન હાલતા હોય. થોડીક વાર અહીંયા લાભ લ્યો, થોડીક વાર વાં લાભ લ્યો, મન પડે અહીંયા લાભ લ્યો. પંઢરપુરમાં કીર્તનની તેજી રમઝટ બોલતી હોય અને લાખો ભક્તો ભેગા થાય. કારણ કે જેટલા પંઢરપુરના સંપ્રદાયમાં જોડાયેલા છે એ બધાને એકાદશી ફરજિયાત હોય. એટલે એકાદશી નું જાગરણ કરવા આજુબાજુના ગામના લોકો પંઢરપુર આવતા હોય છે. મહારાષ્ટ્રનું પ્રખ્યાત તીર્થ સ્થળ છે. અને પુંડરીક ભગતે માતા પિતાની સેવાથી એ પંઢરીનાથ ભગવાનને પ્રગટ કર્યા છે. કથા આપણે જાણી છીએ એટલે એમાં આપણે જાસી નહીં. પણ એકાદશીમાં દ્વારકામાં આખી રાત જાગરણ થયું. અને 12 દિવસે પણ બોડાળા ભગત રામદાસજી દ્વારકામાં રોકાઈ ગયા. એટલે લોકોને એમ થયું કે બુઢાપો આવી ગયો છે, થાયકા હશે, એટલે બારસના ભોજન પ્રસાદી લઈને પછી બોડાળા ભગત જાશે, એવું બધા વિચારવા માંડ્યા. તો બારસના બોડાળા ભગત રોકાઈ ગયા. અને બારસની અડધી રાતે 12-1 વાગ્યે બોડાળા ભગતે પોતાનું ગાડું મંદિરના બારી પાસે લગાડી દીધું. મંદિરની બારી પાસે ગાડું લગાડી દીધું અને કીધું, જય હો દ્વારકાધીશ, પધારો, હું તૈયાર છું ગાડું લઈને. અને મનમાં ઉત્સાહ પણ હતો, કારણ કે સ્વયં દ્વારકાધીશને ભગાડવાનો મોકો કેદી મળે. બિલકુલ. એટલે મનમાં ઉત્સાહ પણ હતો. કૃષ્ણને રૂકમણીને ભગાડવા તારે જેવો ઉત્સાહ હતો, એવો જ બોડાળા ભગત રામદાસજીને દ્વારકાધીશને ભગાડવાનો ઉત્સાહ હતો. કારણ કે અનંત કોટી બ્રહ્માંડના એક ભગવાન જો સામેથી કહે કે મારે તારા ઘરે આવવું છે, તો પછી એના હરખનું શું કેવું આપણે? એના હરખની કોઈ સીમા હોતી નથી.
એટલે એને નક્કી કર્યું કે ભાઈ આપણે કોઈ પણ રીતે દ્વારકાધીશને ઘરે લઈ જવા છે. તે દ્વારકાધીશ નીકળ્યા બારે નીકળ્યા ને તો આભૂષણ પહેરીને નીકળ્યા. તો બોડાણા ભગત કહે છે, જય જય પ્રભુ, આ આભૂષણ ને મંદિરમાં રાખી દો. કે હું તો તમારો પૂજારી છું, આભૂષણ નો પૂજારી નથી. કે મારે ભલા આભૂષણ ની શું જરૂરત છે? આને કહેવાય નિષ્કામ ભક્તિ. મનુષ્ય વાતું કરતો હોય નિષ્કામતાની મોટી મોટી, કે નિષ્કામતા શું છે, નિષ્કામતા શું છે, પણ આને કહેવાય નિષ્કામ ભક્તિ. કે દ્વારકાધીશ સામેથી આભૂષણો પહેરીને બહાર નીકળે છે તો એ ભગતને એ આભૂષણ લેવાની ઈચ્છા નથી થતી. બિલકુલ. કારણ કે એનો ભગવાનમાં પ્રેમ છે. જેનો ભગવાનમાં પ્રેમ હોય ને એને ત્રિલોકીની સંપત્તિ પણ ફીકી લાગે. ત્રિલોકીની સંપત્તિ પણ એને ફીકી લાગે છે, ગમતી નથી. ભગવદ પ્રેમની અંદર એવડી તાકાત છે. અને બોડાણા ભગત તો સિદ્ધ મહાપુરુષ છે. દ્વારકાધીશ જેના ઘરે આવતા હોય એને ભલા તુચ્છ ઘરેણાનો શું લોભ થાય? બિલકુલ. એને તુચ્છ ઘરેણા હારે કોઈ મતલબ રહેતો નથી. જ્યાં સ્વયં ભગવાન જ ઘરે આવવા તૈયાર થઈ ગયા છે. એટલે બોડાણા ભગતે કીધું કે ભાઈ આભૂષણ મારે જોતા નથી, આભૂષણ થી કઈ પ્રયોજન નથી, એને તમે અહીંયા મૂકી દો. એટલે રણછોડદાસજી આભૂષણ કાઢી નાખ્યા. પછી ગાડીમાં પધરાવી અને બોડાણા ભગત દ્વારકાધીશને લઈને હાલતા થાય છે. પ્રાતઃકાળ થયું છે. સવારમાં પોરમાં સૂર્યોદય થતા જ મંદિરના પૂજારીઓ મંદિર ખોલવા માટે આવે છે. અને મંદિર ખોલે છે ને જુએ છે તો દ્વારકાધીશ હતા નહીં. દ્વારકાધીશ નહોતા. એટલે પૂજારીઓ બધા ચક્કરમાં પડી ગયા કે દ્વારકાધીશ ક્યાં ગયા. પછી બધાને ખબર પડી કે રામદાસજી ગાડી લઈને એટલે જ આવ્યા હતા, દ્વારકાધીશને લઈ જવા માટે જ આવ્યા હતા. હવે બધાને ખબર પડી ને એટલે બધાએ પૂજારીઓએ પીછો કર્યો બોડાણા ભગતનો. હવે બોડાણા ભગત ગાડામાં જતા હતા અને આ પૂજારી લોકો પાસે ઘોડાઓ હતા. તો ઘોડાની ગતિ તો તેજ હોય ને, એટલે ધીરે ધીરે બોડાણા ભગત પાસે ઘોડા પહોંચી ગયા. થોડાક જ દૂર ઘોડા હતા. એટલે બોડાણા ભગત રામદાસજી દ્વારકાધીશને કહે છે, પ્રભુ આ તમારા મામા માણસો આવી ગયા છે, હવે શું કરવું મારે? આ બધા મામા કાકા મારી માથે આવી ગયા છે, કે હવે શું મારે ઉપાય કરવો હોય? તો ભગવાન કહે છે, એક કામ કર, અહીંયા ગાડું ઉભું રાખીને સામે જે કુંડ છે ને, કુંડ બાવલી, એ કુંડના ઝાડવાની અંદર મને હંતાડી દે. ઉપાય તો ભગવાન દેખાડે ને ત્યારે જ કામ બને છે. બિલકુલ. ભગવાન ઉપાય જીવમાં શું શક્તિ હોય કે પોતાના ઉપાય દ્વારા ભગવાનને લઈ જાય? જીવમાં એ શક્તિ હોતી જ નથી. એ ઉપાય તો ઈશ્વર દેખાડે છે કે આ રીતે કરો, આ રીતે કરો. તો એ કે આ ઝાડી છે ને, તળાવના કાંઠે ઝાડી, ત્યાં મને પધરાવી દે તું. એટલે બોડાણા ભગત રામદાસજીએ ઝાડીના ઝાડવાની અંદર ભગવાનને હંતાડી દીધા અને ખાલી ગાડું લઈને ભાગ્યા રામદાસજી. ખાલી ગાડું લઈને ભાગ્યા ને એટલે ઓલા લોકો પહોંચી ગયા, મામા લોકો આવી અને રામદાસજીને મારવા જ માંડ્યા. ધડાધડ. આ કૃષ્ણ બહુ નટખટ છે. રસ આપતા પેલા એકવાર છે ને પિટાઈ કરે છે, જેથી આપણો સંસારમાં ક્યાંય છે ને મોહ ન રહીએ. વાહ રે વાહ. મોહ કાઢવા માટે ક્યારેક એવી પિટાઈ કરે છે ને કાનુડો, પણ એ પિટાઈમાં પ્રેમ છે. કાનુડાને પોતાના બનાવવા છે ને એવો પ્રેમ છે, એટલે પિટાઈ કરે છે. એને પોતાના બનાવવા છે. ભગવાનને દયા છે કે આ જીવ સંસારમાં ન વયો જાય. સંસારમાં તો જન્મ ભટકો, હવે મારી પાસે આવી જાય કાયમી માટે. એટલા માટે પિટાઈ. અને મારે આવા શબ્દ કાઢવા ન જોઈએ. તો મારા ગુરુ મહારાજના આ વાક્ય અનુસાર ને હું કહું ને તો ભાઈ આ માર્ગમાં પિટાઈ તો થાય છે. કોઈ એમ માનતું હોય કે હું એને રાધે કૃષ્ણ કરતો સીધો ભગવાનના ધામમાં વયો જઈશ, તો આ સંસારમાં એવા એકેય બનાવ છે નહીં. પિટાઈ થશે. આસક્તિ તોડવા ટાણે પિટાઈ થશે. આસક્તિ નહીં તોડો તો છેલ્લે શરીરમાં આસક્તિ હશે તો રોગ આપી દેશે શરીરમાં.
હા, જેથી શરીરનો પણ મોહ રહેશે નહીં, એટલે પિટાઈ જરૂર થશે ને. હું તો ભાઈ શાસ્ત્ર અનુસાર સાચું બોલવા વાળો માણસ છું. સાંભળવા વાળાને કદાચ આ હજુગતું લાગે, પણ પિટાઈ જરૂર થાય છે. બિલકુલ. ઘણાને એમ થાય કે અમે ધામમાં આવી ગયા, કેવા હખ્યા, કામ નહીં, કાજ નહીં, આ કેટલા સુખ છે, જરૂર સુખ છે, પણ પિટાઈ એવી થાય છે. હા, જયારે મન ન લાગતું હોય ને ત્યારે ક્યાંક એક બેચેની રહેતી હોય. અહીંયા ટીવી નથી, વિડિયા નથી, છાપા નથી, કેમ સમય પસાર કરવો? ત્યારે એક પ્રકારની બેચેની થતી હોય, ચાલો કોઈનો સંગ કરીએ, આ સમય કેમ જાશે? ત્યારે એ સમય જે વિરહનો નીકળતો હોય ને, એ અમે જ જાણતા હોય કે કઈ રીતે નીકળતો હોય છે. બિલકુલ. એટલે પિટાઈ પણ થાય છે. એવું નથી, એ સંસાર તરફ જઈ શકતા નથી, ભક્તિનો ક્યારેક રસ મળતો નથી, ત્યારે વચ્ચે જયારે ઝોલા ખાતા હોય ને ત્યારે બહુ મોટી પિટાઈ થતી હોય છે. હા, એટલે કોઈ, હું તો દાવા સાથે કઉ છું, કોઈ વ્યક્તિ એમ